નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। ચૂંટણી સારી રીતે યોજાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી જ કામે લાગી ગયું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના રતનપુરા શિહોરી મોડલ સ્કૂલમાં 27 અને 28 તારીખ 2 દિવસ માટે તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. રાઠોડ કાંકરેજ મામલતદાર અધ્યક્ષ સ્થાને ચૂંટણી લક્ષી તાલીમ યોજવામાં આવી। પાટણ સંસદીય મત વિસ્તારના 15 અને કાંકરેજ વિધાનસભા મત વિસ્તાર માટે કુલ 1358 કર્મચારીઓને પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તથા મહિલા પોલિંગ ઓફિસરને કાંકરેજના રતનપુરા મોડર્ન સ્કૂલમાં 27 અને 28 2 દિવસ માટે તાલીમનો કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. રાઠોડ કાંકરેજ મામલતદાર અધ્યક્ષ સ્થાને તાલીમ યોજવામાં આવી, જેમાં તાલુકાના કર્મચારીઓએ ઉમળકાભેર હાજરી આપી। લોકસભાની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ અત્યારથી જ કરી દેવામાં આવી છે। વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં ખાસ કરીને કાંકરેજમાં તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ તાલીમ કાર્યક્રમમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને બૂથ પોલિંગ ઓફિસર, ખાસ કરીને તેમાં પણ મહિલા પોલિંગ જે ઓફિસર હોય છે તેમને પણ તાલીમ આપવામાં આવી કે જ્યારે પણ મતદાતા મતદાન કરવા આવે ત્યારે કઈ પ્રકારની સમગ્ર પ્રક્રિયા હોવી જોઈએ। આપણે સૌ જાણીએ છીએ કે આપણે જ્યારે મતદાન કરવા જતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલા આપણું નામ ચેક થાય છે। નામ ચેક થયા બાદ આપણે જે વાત કરવામાં આવે કે જે આખું પોલ બનાવેલો હોય છે, બૂથ બનાવેલો હોય છે, તેની અંદર જઈ અને આપણે આપણો વોટ આપવાનો હોય છે। વોટ આપ્યા પછી થોડી વારમાં બીપનો અવાજ આવે છે। બીપનો અવાજ આવ્યા બાદ જ્યારે મતદાર બહાર આવે છે ત્યારે તેના ડાબા હાથની પહેલી આંગળી ઉપર શાહીનું નિશાન કરવામાં આવે છે। આ સમગ્ર પ્રક્રિયા જે મેં ટૂંકમાં હાલ બતાવી તે ખરેખર તેમાં જે આખી પ્રોસેસ હોય છે તેની પાછળની જે તૈયારી હોય છે તે ઘણી લાંબી હોય છે અને માટે જ તેની તાલીમ આપવામાં આવતી હોય છે। અને દર જે કહી શકાય કે 5 વર્ષે વિધાનસભા અને લોકસભાની જે ચૂંટણી આવતી હોય છે તે વખતે પ્રિસાઇડિંગ ઓફિસર અને બૂથ ઓફિસરને ખાસ કરીને તાલીમ આપવામાં આવતી હોય છે કે જ્યારે પણ મતદાતા આવે ત્યારે મતદાન કેવી રીતે કરાવવું જેથી કરીને દરેક મતદાતાનો કિંમતી મત જે છે તે જે તે પાર્ટી જેને તેને વોટ આપ્યો છે તેને યોગ્ય રીતે મળી રહે। આજ રોજ 3 પાટણ સંસદીય મત વિસ્તારના 15 કાંકરેજ વિધાનસભા મત વિસ્તાર માટે કુલ 358 કર્મચારીઓની પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તથા મહિલા પોલિંગ ઓફિસર ને રતનપુરા શિહોરી મોડલ સ્કૂલમાં 27 અને 28 માર્ચના રોજ 2 દિવસ માટે તાલીમનો કાર્યક્રમ બનાસકાંઠાના મહેરબાન જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને મામલતદારશ્રી કાંકરેજના અધ્યક્ષ સ્થાને તાલીમનું આયોજન કરવામાં આવેલ, તેમાં તાલુકાના તમામ કર્મચારીઓએ ઉમળકાભેર હાજરી આપેલ છે।